હા રમા કાકા, લીલી, લશ્કરી અને કાબરી ત્રણેય ભેરાઈ ગઈ છે. એ વાંધો નહીં, તમે એક કામ કરો, એગ્રોએ જાઓ અને સ્ટર્લિંગ ની બાયોડોક્સા લઈ આવો. અરે આ બાજુ વાળી દક્ષા ને ડોક્સા બાયોડોક્સા નું કહું છું. હા ફટાફટ જાવ હાલો. બાયોદક્ષા બાયોડોક્સા નહીં, હા ગધના બધા મારું મગજ પકાવે છે. આ બાયોડોક્સા હે, ડોક્સા સ્ટર્લિંગ એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડ નું બાયોડોક્સા. બરોબર. તા કોને કીધું તો? અરે મારા રમા કાકાને ફોન કર્યો, મેં કીધું ઈ કે હીરું ભેરાઈ ગઈ છે માંડવીમાં. અને મેં કીધું માંડવીમાં સોયાબીનમાં કદાચ ગમે એમાં હીરું ભેરાઈ ગઈ હોય ને, લીલી હોય, લશ્કરી હોય, કાબરી હોય, કે કોઈ પણ પ્રકારની હીરું હોય, આ સ્ટર્લિંગ નું બાયોડોક્સા એમાં સાટી દ્યો એટલે એકવાર હીરું ને બઠું તો પડવું જ પડે, એમાં બીજી વાત ન આવે. તમને માંડવી સિવાય બીજા કેમાં કામ? માંડવી સોયા તમામ પાકમાં હાલે, પણ માંડવી ને સોયાબીન માં અત્યારે આ સિઝનમાં માંડવી ને સોયાબીન માટે ખાસ સ્ટર્લિંગ ની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી અસરકારક એક જાતનો પ્રહાર કે ને બ્રહ્માસ્ત્ર ચડાઈને એટલે કોઈ નો બચે. એમાં આને ચડાઈને માંડવી ને સોયાબીન માં એટલે હીરું ને ગોતી મારે આમ જો બઠ્ઠી વારે ને બઠ્ઠી તો જા. વાહ, બાયોડોક્સા બીજું બોલ. સ્ટર્લિંગ વાળો ને તું શું કરવા આવ્યો? અરે કાઈ નહીં ભાઈ, તો આ રાપલ તો મેં હું રાપલે જાણવા આવ્યો. અરે રાપલ તો નતો, જાણકારી દેતો તો ભાઈ. હું કઈ જેવી તેવી વાત કરું, તમે બધા લાઇટલી નો લ્યો. અત્યારે આ સીઝન માં હે ને માંડવી ને સોયાબીન ની પથારી ફેરવી નાખે, પાંદડા ખાઈ જાડો હીરું. ઈ નથી કેતો તને? પંપે નાખવાની કેટલા ml? પંપે 25 ml ખાલી નાખવાનું મારો ભાઈ. તો હીરું ને હોબા લેવરાવી દઈએ. જો સટાઈ જાય ને પછી આટો માર લેવાનો, ઊંધિયું પડી હોય. વાહ, પાટલામાં ઊંધિયું પડ્યું હોય. તો આપણે મગાવી તો નજીકના એગ્રોમાં ખેડૂત મિત્રો તપાસ કરો. વધુ માહિતી માટે સ્ટર્લિંગ એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે. મોદી કાકાને કેમ સિક્યુરિટી મળે Z+, એમ જ આપણી માંડવીને સોયાબીન ને આની Z+ સિક્યુરિટી મળે ને તો જ. આ વધારે કઈ નથી કેવું. જય જવાન જય કિસાન.